આપણે જે ગામડે જમીન હતી ને એ વેચી નાખી છે, તો એના પૈસા આવ્યા છે, તો તું આવીને લઈ જા ને. અરે ના ના મમ્મી, મારે કાંઈ નથી જોતા પૈસા, એ બધા તમે રાખો. અરે પણ એ પૈસામાં તારોય હક છે. અરે ના ના, એ પૈસામાં મારો હક જ નથી, એ પૈસામાં તમારો જ હક છે ખાલી. પાક્કું ને? નથી જોતા ને? અરે હા પાક્કું, મારે એમાંથી કાંઈ નથી જોતું. અને હવે સાંભળો, મારે ઓફિસનો ટાઈમ થઈ જાય છે અને ત્યારે મોડું થઈ જશે, એટલે હું નીકળું ઓફિસે, પછી હું તમને શાંતિથી ફોન કરું. હા સારું, તો વાંધો નહીં, તું શાંતિથી ફોન કરજે મને. હા સારું, ચલો મમ્મી. હા. કયા પૈસાની વાત થાય છે? અરે મોટા ભાઈ કેટલાય દિવસથી મમ્મીની પાછળ પડ્યા હતા કે મારે ભાગ જોવે છે જમીનમાં, મારે ભાગ જોવે છે, એટલે પછી જે જમીન હતી ને એ વેચી દીધી અને એ જે કાંઈ ભાગ આવતો હતો એને મોટા ભાઈને આપી દીધો, અને બાકીનું જે હતું ને એ એટલે મમ્મીએ મને ફોન કર્યો હતો કે તારે જોવે છે એમ. તો તમે પૈસા લેવાની ના પાડી દીધી? હા, ના પાડી દીધી. મગજ તો ઠેકાણે છે ને? કેમ એમ બોલે છો તું? હા તો જમીન વેચી તેમાં પૈસાનો તમારો ભાગ હોય ને? અરે મારા પૈસા કઈ રીતે હોય? ઈ ઘર મેં નથી બનાવ્યું, મારા મમ્મી પપ્પાએ બનાવ્યું છે, અને મને ભણાવી ગણાવીને એના પોતાના પૈસાથી મને મોટો કર્યો છે, અને હવે જ્યારે ભાગ પાડવાનો આવ્યો એટલે એ પૈસા હું લઈ લઉં? હા તો પણ એમાં ખોટું શું છે? આજ નહીં તો કાલ ભાગ તો પડવાનો જ હતો ને, અને આમ થાય તો એ તમારા જ પૈસા કહેવાય ને, તમારા મમ્મી તો કમાય જ છે ને. અરે મનીષા, ખાલી બાજુના રૂમનું ભાડું આવે છે, ઈ ખાલી 6,000 રૂપિયા. હવે 6,000 રૂપિયામાં કેવી રીતે હાલે ઘર? મારે કાંઈ ફાલતુની વાત નથી સાંભળવી, બસ તમે જે ભાગના પૈસા આવ્યા છે ને એ લઈ લો. હું ઈ પૈસા નથી લેવાનો, અને હું ઈ કયા હકથી લઉં પૈસા? કેમ કે વર્ષોથી હું અહીંયા આવતો રહ્યો છું શહેરમાં, મમ્મી પપ્પાને ગામડે મૂકીને, અને ઈ એના હકના પૈસા છે. કદાચ મેં એને આચવા હોય, બધું કર્યું હોય તો ઠીક છે ત્યાં રહીને, હું અહીંયા આવતો રહ્યો છું કોના માટે આવ્યો? તારા હાટું થઈને. અને આપણે કમી જ તે શું છે? અને મારે તો અમસ્તાય નથી જોતા, અને મને તો એમ થઈ ગયું કે મોટા ભાઈને શું કામ જોવે છે ઈ જ ન ખબર પડી. અને મોટા ભાઈએ જ્યારે માંગી લીધા અને મમ્મીએ આપી દીધા તો એને એમ થયું કે કદાચ નાના નહીં જોતા હશે, એટલે મને ફોન કર્યો. અને હું એવું વિચારું છું કે તું એકવાર ખાલી એના પરિસ્થિતિ તું વિચારી જો કે એને જ્યારે એ સમયે એક એક રૂપિયો ભેગો કરીને એ જમીન લીધી હશે ને હવે વેચીને એ બેને આપી દે તો કેટલું એને થાતું હશે. અને હું તો કહું છું કે મને એને ભણાવી ગણાવીને મોટો કર્યો ને અહીં સુધી પહોંચાડ્યો ને, એ જ ઘણું છે. અને કદાચ અહીંયા હું ન હોત ને તો તું અહીંયા અત્યારે મારી હારે ન હોત. અને આજકાલ તો પૈસાની પાછળ માણસ એટલો બધો દોડે છે ને કે ઈ ગમે ઈ ભાગ પાડવા તૈયાર થઈ જાય છે. ભાઈઓ ના હોય તોય ઠીક છે, કે મમ્મી પપ્પાના ભાગ પાડવા હોય તોય ભલે, કે જે થાવું હોય થાય, એને પૈસા મળવા જોવે. અને એ 6 લાખ રૂપિયા જ છે. અને 6 લાખ રૂપિયા આપણે તો અહીંયા હમણાં ફટાફટ વપરાઈ જશે 2 કે 3 વર્ષની અંદર. પણ જો અત્યારે મમ્મી પાસે રહેશે ને તો મમ્મી શાંતિથી એની જે બાકીનું જીવન છે ને એમાંથી વિતાવી શકશે, અને એને જે કાંઈ જરૂરિયાત હશે ને એમાંથી કઈ લઈ શકશે. એટલે હંમેશા યાદ રાખજે કે મમ્મી પપ્પા જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી આવા ભાગ પાડવાનું ને એ બધું કોઈ દિવસ વિચારવું ન જોઈએ. હા, કદાચ એ ન હોય તો ઠીક છે કે હાલો ભાઈ, હવે જે કાંઈ જેનો કોઈ ઉપયોગ નથી થતો, જે જમીનનો કે જે મકાનનો, તો વાત અલગ છે કે કરી શકાય, પણ એ હોય તોય તમે ભાગ પાડો ને એને છૂટા કરી દો તો એ તો બહુ ખરાબ વાત છે. હવે મારે મોડું થાય છે, હું ઓફિસે જાઉં. અને છેલ્લી વાર હજી તને હું કહી દઉં કે હજી જો કદાચ એ મમ્મી પાસે પૈસા રહેશે ને ત્યાં, તો એમાંથી એ પોતાની માટે તો ઓછું જ વાપરશે, એ આપણને મોટા ભાઈને અથવા તો આપણા છોકરા કે મોટા ભાઈના છોકરા પાછળ જ વાપરશે, ને એને એમાં જ એને ખુશી મળશે. એટલે એને એની પાસે રહેવા દે. હવે હું નીકળું છું, બરોબર?